क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। યોમિક ગુડ મોર્નિંગ. સૌથી પહેલા તો જણાવો આજે કયા કયા સ્ટોક્સ આપણા વોચ લિસ્ટમાં હોવા જોઈએ. જી યસ, ગુડ મોર્નિંગ. આજના સ્ટોકની સૌપ્રથમ શરૂઆત કરવા માંગીશ તો જીએમઆર એરપોર્ટથી કરવા માંગીશ. જીએમઆર એરપોર્ટે દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટમાં 10% હિસ્સો અહીંયાથી ખરીદ્યો છે. ઓલરેડી કંપનીનો હિસ્સો અહીંયા 64% હતો, જે વધારીને તેઓ અહીંયા 74% કર્યો છે. અને આ જે 10% હિસ્સો ખરીદ્યો છે, $126 મિલિયન કંપનીએ હિસ્સો ખરીદ્યો છે. એટલે જીએમઆર એરપોર્ટ તમારા નજર પર હોવું જરૂરી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો દિક્સન ટેકનોલોજી, એમની જે સબસિડિયરી કંપની છે, એમણે એચપી ઇન્ડિયા સાથે તેઓ અહીંયા કરાર કર્યા છે. અને જે સ્પેસિફિક જે નોટબુક, ડેસ્કટોપ અને ઓલ ઇન વન પીસી મેન્યુફેક્ચરિંગના માટે અહીંયા તેઓ કરાર કર્યા છે. અને દિક્સન ટેકનોલોજીમાં પણ આજે એક એક્શન જોવા મળી શકે છે. ટાટા પાવરની જે કંપની છે ટાટા પાવર સોલાર, તેમણે સોલાર સેલનું ઉત્પાદન અહીંયા ફાઇનલી શરૂ કરી દીધું છે. જે તમિલનાડુના યુનિટમાં અહીંયાથી તેઓ ઉત્પાદન શરૂ કર્યું છે. અને 4.3 ગીગાવોટની સોલાર સેલના અને મોડ્યુલના મેન્યુફેક્ચરિંગ માટે અહીંયાથી તેઓએ ઉત્પાદન શરૂ કરી દીધું છે. નેક્સ્ટ માસ્ટેક. તો માસ્ટેકમાં એમ સ્મોલ કેપ વર્લ્ડ ફંડે અહીંયાથી 17.7 લાખ શેર વેચ્યા છે. એટલે કે 5.95% હિસ્સો અહીંયાથી તેઓ વેચ્યા છે. અને આ જે હિસ્સો વેચ્યો એના બાદ હવે સ્મોલ કેપ વર્લ્ડ ફંડ સાથે 1.80% હિસ્સો અવેલેબલ રહેશે. અને સ્વાભાવિક છે કે આજે ખરીદી કરીએ, પણ હજુ આજે વેચ્યું એમણે જે હિસ્સો, એની સામે ખરીદી કોણે કરી હજી નામ સામે નથી આવ્યા, જે આપણે આવશે એટલે એક વખત ડિસ્કસ કરીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એચજી ઇન્ફ્રા. તો એચજી ઇન્ફ્રાને રોડ પરિવહન મંત્રાલય તરફથી ₹781 કરોડનો ઓર્ડર મળ્યો છે, જે કંપની માટે સારી એવી વાત કહેવાય છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ આપણને પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ બીજો આવો ઓર્ડર રિલેટેડ એક જે સ્ટોક છે આલુવાલિયા કોન્ટ્રાક્ટ્સ. એમાં પણ આપણને સમાચાર છે જે ગ્રુપ હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે કુલ ₹1307 કરોડના 2 પ્રોજેક્ટ અહીંયાથી કંપનીને મળ્યા છે, 2 ઓર્ડર, કે જેના ઉપર આપણને એક નજર રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો નમકીન સ્ટોક આજે ખાસ કરીને ફોકસ રહેશે. ગઈકાલે જે જીએસટી કાઉન્સિલની બેઠક થઈ, એમાં જે નમકીન ઉપર જે જીએસટી 18% લાગતો હતો, તે ઘટાડીને હવે 12% કર્યો છે. એટલે સ્વાભાવિક છે કે જે બીકાજી ફૂડ છે, ગોપાલ સ્નેક છે, કે જેમાં આજે આપણને મોટી એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ રેલીગેર. તો રેલીગેરમાં સમાચાર છે કે ઈડી દ્વારા કંપનીના મેનેજમેન્ટ સામે અહીંયાથી ફરિયાદ દાખલ કરવામાં આવી છે, કે જે ઈસી રશ્મિ સલુજા, ગ્રુપ સીએફઓ નીતિન અગ્રવાલ સામે અહીંયા ફરિયાદ નોંધવામાં આવી છે. ગ્રુપ જનરલ કાઉન્સિલ નિશાંત સિંઘલ વિરુદ્ધ પણ અહીંયાથી ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદ શા માટે? કે જે ડાબર ગ્રુપ અને જે બર્મન પરિવાર સામે ખોટો કેસ નોંધવા માટે અહીંયા એક ફરિયાદ કરવામાં આવી છે. એટલે સ્વાભાવિક છે કે રેલીગરમાં પણ આજે આપણને એક મોટી એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ જેગલ પ્રીપેડ ઓશિયન, કે એચડીએફસી એર્ગો સાથે અહીંયાથી તેઓએ કરાર કર્યા છે કે રિવોર્ડ પ્લેટફોર્મ પર એચડીએફસી એર્ગોની પ્રોડક્ટ્સ અહીંયાથી ઉપલબ્ધ થશે, એવા એક સમાચાર છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ લેમન ટ્રી હોટલ્સ, કે આપણે ઘણા સમયથી જોયું કે કન્ટિન્યુ આપણે એમના તરફથી એક નવા પ્રોપર્ટી આપણને ઓપન થતી જોવા મળે છે. જેમાં બીજું એક એડ ઓન થયું છે કે જે મહારાષ્ટ્રમાં નાસિકમાં પ્રોપર્ટી માટે અહીંયાથી એક કરાર કર્યા છે. અને એમની જે સબસિડિયરી કંપની છે કાર્નેશન હોટલ પ્રાઇવેટ લિમિટેડ, એમના દ્વારા આ જે પ્રોપર્ટી છે મેનેજ કરવામાં આવશે. અને નાણાકીય વર્ષ 2026માં આ હોટલ ઓપન થતી આપણને જોવા મળશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ આઈઆરબી ઇન્ફ્રા. તે ઓગસ્ટ એમના જે આંકડા આવ્યા છે કે ઓગસ્ટ મહિનામાં ટોલ ટેક્સ જે હતો એમનો, જે વાર્ષિક ધોરણે 20%નો ગ્રોથ બતાવે છે. અને જે ₹503 કરોડનો ટોલ ટેક્સની કંપનીને આવક થઈ છે, જે પહેલાં લાસ્ટ ઓગસ્ટમાં 417 કરોડની હતી. એટલે કે ઓવરઓલ 20%નો ગ્રોથ અહીંયા જોવા મળ્યો છે. હવે ઓવરઓલ આજે શું ખાસ છે એની ઉપર આપણે એક વખત નજર કરી લઈએ. કે તો સ્વાભાવિક છે કે આજે મંગળવાર, એટલે કે આજે ફિન નિફ્ટીની વીકલી એક્સપાયરી છે, કે જેની ઉપર તમારે નજર હોવી જરૂરી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો પ્રાઇમરી માર્કેટની, કે આપણે જોયું કે અત્યારે પ્રાઇમરી માર્કેટ ઘણું બઝિંગ છે, કે ઘણા આઈપીઓ અત્યારે આપણે જોવા મળી રહ્યા છે. તો એમાં આજે બીજો એક નવો એડ ઓન થવા જઈ રહ્યો છે, ઓપન થશે. પીએન ગાડગિલ જ્વેલર્સ આઈપીઓ આજથી સબસ્ક્રિપ્શન માટે ઓપન થશે. અને જે ઓપન થશે એમાં કુલ એમની જે વેલ્યુ પ્રાઇસની વાત કરું તો 456 થી 480 એમની પ્રાઇસ બેન્ડ છે. અને આઈપીઓ દ્વારા કંપની કુલ 1100 કરોડ ફંડ એકત્રિત કરતું જોવા મળશે. અને બીજું કે જે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ, કે ગઈકાલે આપણે જોઈએ તો ઓવરઓલ 1.5 ગણો સબસ્ક્રાઇબ એમાં થઈ ગયો છે. બીજું ક્રોસ લિમિટેડ, ટોલિન્સ ટાયર, આ જે 3 આઈપીઓ ગઈકાલે ઓપન થયા હતા, જેનો આજે બીજો દિવસ છે સબસ્ક્રિપ્શન માટે, જેની ઉપર તમારે નજર રાખી શકો છો. અને બીજું કે આજે ઓગસ્ટના મ્યુચ્યુઅલ ફંડના આંકડા આવવાના છે. તો સ્વાભાવિક છે કે એમાં આપણને ખબર પડશે કે જે ઇક્વિટીનો ઇન્ફ્લો કેટલો થયો છે, એસઆઈપી કેટલી થઈ આપણા ઓગસ્ટ મહિનામાં, કે જેની ઉપર આપણે નજર રહેશે. તો ઓવરઓલ દરેક સ્ટોક છે કે આઈપીઓ છે કે જેની ઉપર તમારે નજર હોવી જરૂરી છે. ઓવર ટુ યસ. ઓકે, તો સ્ટોક સ્પેસિફિક આ બધા જ કાઉન્ટર્સ છે, વોચ લિસ્ટમાં જરૂરથી હોવા જોઈએ, નજર રાખીશું. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે.